નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. કરીએ કાર્યક્રમની શરૂઆત. દોસ્તો, આપનો કાર્યક્રમ, ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા તેમજ વિશેષ ને રસપ્રદ મુદ્દા વિશે તો વાત કરીશું. આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌને મારા વંદન. મિત્રો, કાલનો દિવસ કેવો, એટલે બેને કીધું એ પ્રમાણે રોજ નવી માહિતી, રોજ તમારી સાથે સત્સંગ, નવી વાત, નવો વિષય, નવી ચર્ચા અને નવું આપણા ધર્મશાસ્ત્ર માટેનું જ્ઞાન. એટલે કાલનો દિવસ કેવો. સાથે તમારી કોઈ પણ મૂંઝવણ છે, નાની મોટી, ચોઘડિયા, મુહૂર્ત કે ગમે તે દરેક પ્રકારની મૂંઝવણ આમાં દૂર થાય છે. તમને પોતાને કોઈક તકલીફ છે તેનું પણ નિવારણ થાય છે. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું છે આખું આ નવું વર્ષ એમના માટે, તો આ બધાની ચર્ચા સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં તારીખ 22/2/2026 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે ફાગણ પંચમી છે, ફાગણ સુદ પાંચમ. કાલે ચંદ્ર મેષ રાશિમાં રહેશે, અલ અને ઈ મૂળાક્ષર. કાલે અને પરમ દિવસે 2 દિવસ છેલ્લા વધ્યા છે કોઈ પણ સારા કામ કરવા માટે. પછી આમ તો જોવા જાવ તો સોમવાર સાંજથી જોડાષ્ટક બેસી જાય, એટલે જે કરવું છે એ કાલે કરી નાખો. આખો દિવસ કાલે સારો છે. પછી હોળાષ્ટક બેસે, પછી 4-5 દિવસ માટે થઈને ખાલી આપણને ફ્રી મળશે ને પછી મીનારક બેસી જશે. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવી. જે પણ નાના મોટા કામ કરે છે 1-2 દિવસમાં પતાવી દેજો. અશ્વિની નક્ષત્ર, શુક્લ યોગ છે. બાલવ નામનું કરણ ચાલશે. પંચક કે વિછોડો નથી. સૂર્ય કુંભ રાશિમાં છે. અત્યારે તમે જોશો ને તો સૂર્ય રાશિ કુંભ છે, ચંદ્ર મેષ રાશિમાં છે. વહેલી સવારના 7:07 કલાકનો સૂર્યોદય છે. સૂર્યાસ્ત સાંજે 6:35 નો છે. તમે જુઓ તો 7:07 સૂર્યોદય ને 6:35 નો સૂર્યાસ્ત છે. 9:59 નો ચંદ્રોદય અને 11:30 નો ચંદ્રાસ્ત છે. 12:30 થી 1:55 અભિજીત મુહૂર્ત ચાલશે. રાહુકાળ બપોરે 5:12 થી સાંજે 6:39 કલાકનું ચાલશે. રાહુકાળમાં શક્ય હોય તો ક્યારે સારા કામ, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. માટે રવિવારી રાહુકાળમાં લાંબી મુસાફરી પણ નહીં, સારા કાર્ય પણ નહીં. આ રાહુકાળમાં કોઈ ચોઘડિયા જોઈને જ કરવું, રાહુકાળમાં કોઈ પણ સારા કામ કરવા નહીં, તેનું ખાસ વિશેષ નોંધ લેજો. એકંદરે દિવસ કાલે સારું. નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કાર્ય કરવા છે તો ચોક્કસપણે થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. કાલે માતાજીને ગુલાબનું ફૂલ અર્પિત કરો તો એનાથી સારું કશું જ નથી. શક્ય હોય તો કાલે તમારા કુળદેવી છે, માતાજી છે, મા જગદંબા, તેને એક ગુલાબનું ફૂલ કંકુવાળું કરીને અર્પિત કરવાથી તમારા ઘરમાં સારા સમાચાર મળશે, સુખાકારી થશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. કાલે માતાજીને ગુલાબનું ફૂલ અર્પિત કરવાથી ઘરમાં સુખ શાંતિનો માહોલ બનશે, ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસ રાતનો પ્રથમ ચોઘડિયું લાભ છે, પહેલું 10 થી 11:25 કલાકનું. પછી જે અમૃત ચોઘડિયું 11:25 થી 12:53 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 2:18 થી 3:46 કલાક. 3 ચોઘડિયા, પ્રથમ લાભ 10 થી 11:25, બીજું અમૃત 11:25 થી 12:53,
ત્રીજું શુભ 2:18 થી 3:46. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6:39 થી 8:12 કલાકનું. અમૃત ચોઘડિયું 8:12 થી 9:46 કલાકનું રહેશે. દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા માટે, સારા કાર્યોની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આ ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના કામ કરો તો તમને ફળ સારા જ મળશે. તો ખાસ નોંધ લેજો, કાલે કોઈ પણ કામ કરો તો ચોઘડિયા જોઈને કરજો. જી બેન. જી મહારાજ, તો હવે આજનો વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે એના વિશે પણ આપ ભાઈ, દર્શક મિત્રોને જણાવો. આજનો ખાસ વિશેષ રસપ્રદ મુદ્દો, આજનો જે વિશેષ મુદ્દો છે ને એ બધા માટે છે. સૌથી વધારે બધાની જરૂર ધનની છે, પૈસાની છે. કુંડલીમાં એવા કયા યોગ બનતા હોય જેથી ધનયોગ ઊભા થાય? કુંડલીમાં એવા કયા યોગ છે જેના કારણે વૈભવની પ્રાપ્તિ થાય? કે ભાઈ કુંડલીમાં એવા કયા યોગ હોય કે માણસને જીવનમાં ક્યારે ધનનું સુખ ઓછું ના થાય? તો કુંડલીમાં કેવા કેવા પ્રકારના યોગો ક્યાં ક્યાંથી લાભ અપાવે તેની આજે આપણે એક વિશેષ ચર્ચા કરીશું. પૈસા બધાને જોઈએ. હવે જો લગ્નથી 10મે ચંદ્ર હોય તો માતા તરફથી લાભ થાય. તમારી કુંડલીમાં ચંદ્ર 10મા સ્થાનમાં છે તો માતા તરફથી લાભ આપે. માતા સારા એવા કુટુંબથી હોય અથવા તો માતાને એવી સારી નોકરી હોય જેથી બાળકને ઘણો એવો સારો ટેકો મળી રહેતો હોય. લગ્નથી કે ચંદ્રથી 10મે શુક્ર હોય તો પત્ની તરફથી લાભ મળે. 10મે શુક્ર છે તો પત્ની લાભ અપાવે. 10મે ગુરુ છે તો ભાઈ લાભ અપાવે. નથી અમુક વખત નાનો ભાઈ કે મોટો ભાઈ હોય પણ ભાઈ એવી સારી જગ્યાએ આમ સ્થિર હોય કે અથવા તો એની એકદમ સ્ટેડી આવક હોય કે એ ભાઈને મદદ કરતો હોય, પછી એ મોટો હોય કે નાનો કોઈ એ નથી. તમે જોતા હશો ઘણી વખત આવું થતું હશે પ્રભુ કે ભાઈ ભાઈની મદદ કરે છે એમ, પછી નાનો મોટાની કરે કે મોટો નાનાની કરે ફરક નથી. 10મે ગુરુ હોય ને જેને, એની મદદ થાય, ભાઈ એની મદદ કરતો રહે. તો 10મે ગુરુ ભાઈથી મદદ કરાવડાવે, 10મે ચંદ્ર માતાથી મદદ કરાવે અને 10મે શુક્ર પત્નીથી. નથી કહેતા કે ભાઈ સસરા જોરદાર મળેલા છે, ચિંતા જ નથી, ટેન્શન નથી કે ભાઈ સસરા છે એટલે અમારો વધો નથી. પત્ની તરફથી, સાસરિયા તરફથી લાભ અપાવે. લગ્ન થયા અને પછી સસરાએ કે કોઈ એમના ફેમિલીએ એને ધંધો સેટ કરી આપ્યો, ગાય ગા ચાલે છે. તો આવું આપણે ઉદાહરણ છે. પણ આ બધા ગ્રહોની ઇફેક્ટ હોય. આ તમે ઊંડાણમાં જાઓ ત્યારે ખબર પડે કે આ તો, બાકી આ તમે સમજો કે લગ્ન પહેલા જે માણસ 5,000 કમાતો હોય તો આ તમે બહુ બધું શું કહેવાય, બહુ બધી વાર તમે જોયું હશે કે એ માણસ લગ્ન પહેલા 5,000 કમાતો હોય, લગ્ન પછી સીધા 50,000 કમાતો થઈ જાય. તો સાહેબ એને પત્નીના પગલેથી થયું છે. કેમ 5,000 કમાતો ત્યારે મહેનત નતો કરતો એવું માનો છો? મારી પાસે 500 કેસ છે કે એ એના પત્નીથી, એના બાળકથી આગળ આવ્યો. અમુક વખત આપણે એવા કિસ્સા છે કે ભાઈ બાળકનો જન્મ થયો અને 2-6 મહિનામાં નોકરી સારી મળી ગઈ અથવા તો કોઈ એવું સારું કામ થઈ ગયું જે વર્ષો પહેલા નહોતું થયું. લોકો કહે કે ભાઈ આ તો પેલું શું કહેવાય, કાગનું બેસવું ડાળનું તૂટવું, એવું ના હોય પ્રભુ. એ વ્યક્તિ નહોતો પહેલા મહેનત કરતો, નહોતા પહેલા ઇન્ટરવ્યુ આપતો, નહોતો એ કામ કરતો, પણ એના પત્નીથી કે એના બાળકથી એનું નસીબ ચમક્યું અને એના કારણે આગળ આવ્યો. એટલે આવા ઘણા કિસ્સા છે. એટલે જો 10મા સ્થાનમાં શુક્ર છે તો પત્ની તરફથી, સાસરિયા તરફથી સારા એવા ટેકા મળતા રહે છે. હવે 10મા સ્થાનમાં બુધ હોય, 10મા સ્થાનમાં બુધ હોય તો મિત્રથી ધન લાભ થાય. મિત્ર કોઈક સારા એવા પેલા સેટિંગ કરાવી દે, મિત્રો એવા કોઈક સારા એવા કામ કરાવી દે અથવા તો મિત્રની જોડે જ ભાગીદારીમાં વ્યવસાય કરી દો તો તમારું કામ ચકાચક ચાલે. 10મે તમારા સૂર્ય હોય અને સારો હોય તો પિતા જ તમને લાભ અપાવે. પિતા, BPL વાળા લોકો બધા
10મે સૂર્ય છે, બીપીએલ. પપ્પા બેઠા છે ત્યાં સુધી ચિંતા નથી, પપ્પાના પૈસે લીલા લહેર છે. અને જો 10મા સ્થાનમાં શનિ છે, પિતા તો કરી દે ટકાટક 10મે સૂર્ય હોય તો, પણ જો 10મે શનિ છે તો 10મા સ્થાનમાં શનિ, તમે કોઈ વ્યવસાય ચાલુ કર્યો અથવા તમે કોઈ સારા એવા કામ કર્યા પણ તમારા પ્રધાન સેવકો બહુ સારા મળી ગયા, જેના કારણે તમને અલ્ટિમેટલી લાભ મળે નથી. અમુક નોકરિયાત લોકો બહુ સારા મળી ગયા, કંપનીને, મોટી કંપનીને સ્થિર કરવા માટે એમના કર્મચારીનો બહુ મોટો ફાળો હોય છે. તો જેનો શનિ 10મા સ્થાનમાં એના કર્મચારી બધા બહુ સારા હોય, તનતોડ મહેનત કરતા હોય અને એના જે તે જગ્યાએ સંસ્થામાં કામ કરે છે ને તે સંસ્થા માટે ઈમાનદાર, વફાદાર અને પ્રામાણિક હોય, સંસ્થાને કેવી રીતે ઉપર લાવી તે એમના મનમાં વિચાર ચાલતો હોય. બીજું લખ્યું છે કે ભાઈ જો 10મે મંગળ રાહુ કે મંગળ કેતુ, મંગળ શનિ હોય ને તો માણસને ધંધામાં સેટ ના થવા દે, પૈસા ધનના ખોટા ખર્ચા પણ કરાવડાવે. 10મા સ્થાનમાં મંગળ રાહુ, મંગળ કેતુ કે મંગળ શનિ છે, કોઈ જગ્યાએ માણસ સેટ જ ના થાય, ગમે તેટલું કરે, સ્થિરતા જ ના દેખાય. બીજા સ્થાનમાં કોઈ શુક્ર બેઠો છે, શુક્ર, ચંદ્ર કે ગુરુ, ઊંચનો કે સ્વગુરુ, તો માણસને ખૂબ પૈસા પાવડાવે છે, લાભ કરાવડાવે છે. 10મે બુધ, મિથુન કે કન્યા રાશિનો હોય તો માણસને સારો વકીલ, સીએ બનાવે અને એમાંથી પૈસા કમાવડાવે. 10મે સૂર્ય, મંગળ, બુધ બેઠા હોય તો માણસને સારો ડોક્ટર બનાવડાવે અને એમાંથી ખૂબ પૈસા કમાવડાવે. નથી કહેતા ભાઈ સ્પેશિયાલિસ્ટ છે, બહુ પૈસા છે ડોક્ટર. અને 10મે વકીલ, અમુકની વકીલની ફી 500 રૂપિયા હોય, અમુકની 5000 હોય, અમુકની 5 લાખ હોય. તો 10મે બુધ કન્યા રાશિનો, મિથુન રાશિનો, એનો માલિક બન્યો, સાહેબ ચકાચામ પૈસા કમાય વકીલમાં, સીએમાં, ઇવેન્ટમાં. તો આ બધા સ્થાનોથી આપણે ધનયોગ જોઈ શકીએ છીએ. તો આવી સરસ મજાની માહિતી આપણે આવતીકાલે પણ ફરી મેળવીશું. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કાલે કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થાય, કોઈ વ્યક્તિ તમને બહુ સારું મળી જાય અને એના કારણે તમારી મુલાકાત સારી થાય. બીમારી આવે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ કાલે નાનું મોટું બીમાર પડાય નહીં તેની ધ્યાન રાખીશું, કાળજી રાખીશું. કામમાં ધીરજ રાખવી જરૂરી છે. જીવન સાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ આપણે ધ્યાન રાખીશું. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ, કેટલીક મહત્વપૂર્ણ સફળતા મળશે, વેપાર ધંધામાં લાભ થશે. વૃષભ રાશિ, નવા પ્રયોગો ફાયદાકારક રહે. લોકોની વાત સાંભળવાથી સમસ્યાનો ઉકેલ આવે. કાલે કોઈકનું કશુંક સાંભળો ને, તમારી જે મૂંઝવણ છે બધા ગામમાં કોઈકના કોઈકની તો હોવાની, તો એ વ્યક્તિએ એનું સોલ્યુશન કઈ રીતે લાવ્યું એ તમે ખાલી સાંભળો ને તો પણ સાહેબ તમે એ વસ્તુમાંથી બહાર નીકળી શકો છો. છુપા શત્રુઓથી સાવધાન રહેજો. ખાસ વ્યક્તિઓ હેરાન ના કરે તેનું ધ્યાન રાખજો. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો પારિવારિક મિલકતના વિવાદો ઉકેલ આવે. પરિવારના જે પણ નાના મોટા વિવાદ છે તેનો ઉકેલ આવશે. વિદેશમાં રહેતા લોકો તરફથી ધનલાભ થાય. બાળકોથી સારા એવા ફાયદા થઈ શકે છે. કાલે નવા સપના મિથુન રાશિ જોવે, નવા વિચારો કરે કે હવે હું આમ કરીશ, હવે હું તેમ કરીશ, હવે તો મારે સરસ સપના જોવામાં ના જ નથી, સાકાર કરવા માટે મહેનત કરવાની છે. જાંબલી શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિ, ધનહાનિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ખોટા પૈસા તમારા વેડફાય નહીં ક્યાંક તેનું ધ્યાન રાખજો. નાનપણની યાદો તાજી થશે, નવા કામ શરૂ થશે, મોજ મજામાં દિવસ પસાર થશે અને રાજકીય રીતે કોઈક સારો એવો ફાયદો થાય તો રાજકીય વ્યક્તિઓથી લાભ થાય. ક્રીમ શુભ કલર શુભાંક 6 રહેશે. તો સિંહ રાશિની વાત કરીએ તો તમારી સાથે કોઈ છેતરપિંડી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કોઈને પૈસા લેતા મૂકતા આપતા કે કોઈ પણ જગ્યાએ કામમાં
છેતરપિંડી ના થાય તેનું ખાસ ધ્યાન. નોકરીમાં સારા એવા લાભ જોઈ શકો છો. અજાણ્યા વ્યક્તિ પાસે ખાવા પીવાનું લેશો નહીં. અજાણ્યા વ્યક્તિથી કોઈ લેવડ દેવડ કરશો નહીં. તે વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. અને બિઝનેસમાં નાનો મોટો ફાયદો દેખાય છે. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 છે. કન્યા રાશિ, પ્રેમમાં નવો વળાંક આવે. નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. પૈતૃક સંપત્તિથી લાભ થાય. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ તો આપણી સાથે પોતાની સમસ્યા સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હા, મારા દીકરા પૈસા પૂછવું છે. મારે 17/1/90. જન્મ સમય રાત્રે 10:40. જન્મ સ્થળ માંડલ. અને પ્રશ્ન? હવે એના લગ્ન જીવન કેવું રહે છે? અહીંયા આગળ ભેગા રહેતા હતા તો કે હાલો હવે જુદા રહેવા, આપણે ભાડું ભરશું. હું આલીશ અડધું, તો હવે અડધું ભાડું નથી આપતી. અને આમના ફોન કરવા નહીં દેતી. મારા છોકરાને નહીં આવવા દેતી. અને ઈના પિયર વાળાને ફોન કરે. નોકરીએ જાય ને તો પૈસા આવીને પિયર વાળાને મોકલાઈ દે. અમારી જોડે કોઈ સંબંધ નહીં. અને છોકરા હારે બાજ કરે. હવે જીવન લગ્ન જીવન કેવું રહેશે? તમારી જે સમસ્યા છે ને બેન, અત્યારે 100માંથી 40 જણની આ સમસ્યા છે. મારા ત્યાં ઘણા લોકો આવે છે અને 100માંથી 40 આ એક કોમન સમસ્યા બની ગઈ છે. કોઈ સ્ત્રીને અત્યારે સંયુક્ત પરિવારમાં રહેવું નથી. માત્ર તેમના પરિવારને જ આગળ વધવો દેવો છે. તેમનો પરિવાર એ પરિવાર, પણ એ જે પરિવારમાં છે પરિવાર નહીં. આ બહુ બેઝિક કોમન અત્યારે કહેવાય ને કે ભાઈ સમસ્યા થઈ ગઈ છે. કદાચ તમને પહેલું લાગતું, પણ મારે તો રોજ આવા ફોન આવતો એટલે મને ખબર છે આ સમસ્યાનો. અને પરિવારથી કેમનો છોકરાને દૂર કરવો તે ખબર નહીં કઈ રીતે એ લોકોનો પેલો ગોલ ફિક્સ હોય છે. પણ બેન, હવે આમાં અત્યારે આ જનરેશનની જે સમસ્યા છે ગંભીર સમસ્યા છે. અને એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ સારું થાય. આમાં અમુક ગ્રહો નહીં, અમુક છે ને અત્યારે જે પેલું બહારમાં જે વાતાવરણમાં પેલું સોશિયલ મીડિયા આ તે ચાલ્યું છે ને એ બહુ ખરાબ થઈ ગયું છે. ટ્રેન્ડિંગ અત્યારે જે કહેવાય કે ભાઈ, એટલે પહેલા દીકરી જાય ને એટલે પહેલા રોતા હતા. હવે કે ભાઈ ચિંતા ના કર, તારે જ હવે બધું જમાઈ લેવાનું છે. એટલે અત્યારે આ બહુ કોમન છે. હવે જો 10મે સૂર્ય રાહુ છે છોકરાને, એટલે કહેવાય ને કે ભાઈ કુટુંબથી સુખ ઓછું છે. બુધ શનિ પંચમ સ્થાનમાં છે અને તુલા રાશિનો છે. એટલે સ્વાભાવિક રીતે અમુક કુંડળીમાં કેવું છે, જેનો મંગળ અસ્તનો હોય, નીચનો હોય, એને પત્ની સુખ ઓછું હોય, પત્નીથી એટલો ફાયદો ના હોય. તો આવું જ કંઈક કુંડલીમાં છે. એમને શુક્રની પૂજા કરવાનું કહો, જેથી સંબંધો સુધરે તમારી જોડે, પત્ની સાથે અને બધાની સાથે. તો તમારા બાળકને દરરોજ જે ઓમ શુંગ શુંગ શુક્રાય નમઃના મંત્રનો જાપ કરવાનું કહો. દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળ અને ગુલાબનું ફૂલ બંને અર્પિત કરે અને કમળ કાકડી 5 નિત્યક્રમ ચડાવવાથી એમને લાભ થશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. જી, આપની જન્મ તારીખ? અમારે ભણણી માટે પૂછવું છે. એમબીબીએસ ના છેલ્લા વર્ષમાં છે, પરીક્ષા આપવાની છે. એમને આરડી લાઈનમાં કઈ લેવી, આમડીમાં કઈ લાઈન લેવી એવી છે. એમની જન્મ તારીખ 13/4/2002. જન્મ સમય? જન્મ સમય 6:43 સવારે. અને જન્મ સ્થળ કયું છે? વડોદરા છે. હવે જે પ્રમાણેની કુંડલી બની છે ને, વૃશ્ચિકનો ચંદ્ર, મીનનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, વ્યતિપાત યોગ, સૂર્ય બુધ સારો છે. મીન રાશિનો સૂર્ય બુધ છે. ગુરુ એનો 4થા સ્થાનમાં છે. ફાઇનાન્સને લગતું કોઈ કામ, સાથે મેનેજમેન્ટને લગતું કોઈ કામ, ગવર્મેન્ટમાં કોઈ એવા કામ કરે, ગવર્મેન્ટ સેક્ટર્સને લગતા કોઈ કામ કરે તો એમાં એને લાભ થઈ શકે છે. તો આ બધી પ્રકારની જે કુંડલીઓ હોય છે એમાં સૂર્ય બુધ તેજ હોવાના કારણે ગવર્મેન્ટથી કે એગ્રીકલ્ચરના સેક્ટર્સથી લાભ થતા હોય છે. સાથે છોકરાનો ગુરુ બી સારો છે, મંગળ બી સારો છે. આઈટી સેક્ટરમાં લઈ જાઓ તો બી વાંધો નથી. તો આ બધામાં આગળ જાય તો વાંધો નથી. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ તો પત્ની તરફથી લાભ થાય, બાળકો થકી લાભ થાય. પણ કહેવાય ને કે ભાઈ ખોટું બોલવાનું ટાળજો. શક્ય હોય તો કાલે જે સ્પષ્ટ છે, સાચું છે તે બોલવાનું રાખજો.
દિવસ સારો જણાય છે, ઉત્તમ જણાય છે. સંબંધોમાં નિકટતા વધશે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને વિવાહિત જીવનમાં તણાવ દૂર થાય. તમારા ભૂતકાળના રોકાણથી સારા એવા લાભ થાય. હિંમત હારવી નહીં. ખોટી કોઈ જગ્યાએ મનોબળથી થાકવું નહીં. મન કે હારે હારે, મન કે જીતે જીત. ધ્યાન રાખવું. નવા ગુરુ, નવા વ્યક્તિઓ સાથે મળવાની કાલે ફરજ બનશે. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. ધનરાશિને પ્રિય વ્યક્તિથી લાભ થાય. પ્રિય વ્યક્તિઓ છે, તમારા જે નજીકના વ્યક્તિઓ છે, એમનો સાથ સહકાર સહયોગ મળશે. મિત્રો તરફથી પ્રશંસા રહેશે. ઘરમાં કોઈ નવી વસ્તુ આવે. જિદ્દીપણું છોડવું. જો તમારા જિદ્દીપણાના કારણે ક્યાંક ને ક્યાંક તમે પોતે જ હેરાન થાવ છો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મારા, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? તમારા ખાસ વ્યક્તિના વિશ્વાસુ બનશો. તમારા બોસથી તમે પોતે બોસ બનશો. ગુલાબની ફૂલની જેમ તમારો પ્રેમ પણ ખીલી ઉઠશે. પ્રેમની સુગંધ, માનવતાની મહેક પ્રસરાવતા રહેશો. પણ બોલવામાં વિવેક રાખજો. બોલવાનું ક્યાંય આગુ પાછું ના થાય તેનું ધ્યાન રાખીશું. અને મુશ્કેલીમાં જ નવા માર્ગ મળે છે પ્રભુ. સુખમાં તો છકી જવાય, પણ મુશ્કેલીમાં નવા માર્ગ મળે. પીળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ, દિવસ સારો અને યાદગાર રહે. નવી પ્રવૃત્તિ થાય, નવા કામ થાય. ચંચળતા છોડવી. મનને ચંચળ બનાવવાનું છોડી દો. ઉધાર પૈસા પાછા મળશે. ક્યાંક આપેલા છે, કોઈકને રોકાયેલા છે, તે વસ્તુ પાછી આવે. પોપટી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, શિક્ષણ ક્ષેત્રના લોકોથી સફળતા સન્માન થાય. કામનું દબાણ વધ્યા કરે, કામનું દબાણ રહ્યા કરે. માથા ઉપર ભાર અને ચિંતા નાની મોટી લાગે છે. નવી શરૂઆત થશે. બાકી રહેલા કામો પૂર્ણ થશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જે એમનો જન્મદિવસ છે, એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે બેન ઉપાડે છે. લખેલું છે ભાઈ, એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. બહુ સુંદર મજાનું કાર્ડ છે. શું સૂચવે છે એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? કે ભાઈ આ વખત ઓપોર્ચ્યુનિટી, અબન્ડન્સ, ન્યૂ કરિયર, ન્યૂ વેન્ચર, ન્યૂ ફાઇનાન્શિયલ કેપેબિલિટીઝ અને તમારે કોઈકનો હાથ અને સાથ, જે લોકોને નથી સગપણ થયું એ લોકોનું સગપણ, અને જે લોકોને સારા એવા કામ કરવાની ઈચ્છા છે તે ચોક્કસથી આ વર્ષે કરશે. સમાજ કાર્ય થશે. સમાજ સેવાના સારા એવા કામ, ઉમદા કામ કરી શકશો આ વર્ષે, જેનો પણ કાલે જન્મદિવસ છે. તો મિત્રો, સુંદર મજાનું વર્ષ છે. કીધું એ પ્રમાણે તમારે કોઈક નાનું મોટું કામ બાકી છે તે પણ પૂર્ણ થશે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? દર રવિવારે ભગવાન આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, ભગવાન સૂર્યનારાયણનો પાઠ કરવાનો રહેશે. વર્ષ સારું ને સુંદર જોવાશે. આટલું ખાસ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોના જે મૂંઝવણ છે એને દૂર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, હાલ બસ આટલું જ. નમસ્કાર.